ભાગવતજીનો પહેલો જ અક્ષર જન્માન ધસ્ય જો શબ્દથી શરૂઆત કરી છે પરમાત્માએ. આપણી શરૂઆત ક્યાંથી થાય? જો શબ્દથી જ થાય. પરમાત્માએ આ ગ્રંથની શરૂઆત પેલા જે હમણાં જે કાલે સાંભળ્યું એ તો ભાગવતનું મહાત્મય. મહાત્મયનો અર્થ મહત્વ. હાથમાં પારસમણી હોય અને જો પારસમણીની આપણને કિંમત ખબર જ ન હોય તો આપણે એને ફેંકી દેવાના. પણ એકવાર ખબર પડી જાય કે આ તો તમે લોખંડને અડાડો તો સોનું બનાવી દે સાહેબ, પછી પારસમણીને આપણે કેટલી હાચવીએ. ગોળિયામાંથી જીવ જાય પણ પારસમણી ક્યાંય દૂર ન થાય. એમ કાલે જે આપણે સાંભળ્યું તો ભગવાનનું મહાત્મય હતું કે આ પુરાણનું શું મહત્વ છે સાહેબ. યોગી લાભ દુર્લભમ યત તપજા ભલે લાસ્તી, જે તપથી ફળ ન મળે. જે યોગીઓ તપ કરતા, જે મોટા મોટા તપ કરી જે ફળ પ્રાપ્ત કરતા, કેવલ કલિયુગમાં ભાગવતજી સાંભળી લ્યો ફળની પ્રાપ્તિ થઈ. યત ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિના યનાસેન તત્સર્વમ સપ્તાહ શ્રવણમ ભવે. ખાલી 7 દિવસની અંદર હજારો વર્ષ ઋષિ મુનિઓ તપ કરતા. કોઈ વાયુ ખાય, કોઈ પવન ખાય. એવા તપ તો આપણે ક્યાં કરીએ? કેમ છે 3 કલાક એકાસન બેસવાનું કીધું તો તકલીફ છે. કાલે કીધું એમ ને કે કથામાં તો કોઈ વસ્તુ સેવન હોવી જ ન જોઈએ, કારણ કે એકારે બે કામ ન થાય. જો અહીંથી પધરાવો ને થૂકી શકાય, મોઢાથી જે ખાવ ને. મેં કાલે કીધું ભાગવતી રસ છે, અને તો આંબો ગાશું આપણે સમય આવે. ભાગવતજીને આંબો કીધેલો છે સાહેબ. અને આંબામાં શું આવે? કેરીઓ આવે છે. અને લગભગ ઈ ફળ કોઈને ન ભાવતું એવું ન કહેવાય. એવો સરસ રસ છે સાહેબ. એમ ભાગવત રસરૂપી છે સાહેબ. એટલે તારે રાસેશ્વર નો રાસ પણ કહેવાય. પરમાત્મા અમથા રાસ નથી રમતા. કાલે જે તમને રાસ એટલે આનંદ માટે નહીં, બીજા આપણે જે ડિસ્કાઓ કરે ડિસ્કો કહેવાય, એને રાસ કહેવાય. અને આમાં જે રમે રાસ એનો જ પ્રભુમાં થઈ જાય વાસ. અને આનો તમને ક્યાંય થાક નહીં લાગે. કથાનું આખું ઉલટું કરી બતાવ્યું કે સંસારના જે થાક ભૂલાવે એનું નામ કથા. તો કેવલ 7 દિવસની અંદર મુક્તિ પ્રદાન કરનારો ગ્રંથ છે સાહેબ. જે તપથી ન મળે, જે યોગથી ન મળે, કેવલ સાંભળવાથી મળી જાય છે. પણ છતાં આપણે આળસમાં પીડા રહી. 7 દિવસની સપ્તાહ છે, જાહુ એકાદ દિવસ નહીં. એક ઘડી આધી મેં પુણ્યા. શાસ્ત્રો તો કે એક ઘડી કે જવા ન દેતા. કારણ કે બહુ પુણ્ય એકત્રિત હોય ને ત્યારે યાત્રામાં જોડાવ. યાત્રામાં આવ્યા પછી જે સમય છે ક્યાં ગુજારવો એનું નિશ્ચિત હોવું જોઈએ. પુરાણોમાં તો એવું લખે એક ક્ષણ જે આપણે આખું કાલે બતાવ્યું પલકારો એ જ પ્રમાણે એક ક્ષણ પ્રભુના નામ વિના જતી રહે તો પણ આપણને દુઃખ થવું જોઈએ. કેટલું દુઃખ કે જેનો યુવાન દીકરો મૃત્યુ પામે, કેટલો શોક કરીએ, કેટલું દુઃખ થવું જોઈએ. આપણે તો ક્ષણ નહીં, કલાક ને કલાક હોય જાય તો પ્રભુ યાદ આવતા. પરમાત્માએ જો શબ્દથી શરૂઆત કરી છે સાહેબ કે જન્માન દસ્ય, કે જેના થકી આ જગતની ઉત્પત્તિ છે સાહેબ. આ જગતને ઉત્પન્ન કરનાર દેવનારાયણ જ છે.
જ્યાં જગતની શરૂઆત મધ્ય ને અંત આ ત્રણે એ જ છે. જે આદિદેવી, આદિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારને તાપલે સમાવવાની ક્ષમતા કોનામાં? તો નારાયણમાં છે. તાપત્રય વિનાશાય. આવા ત્રણેય પ્રકારના જે તાપલે સમાવે એ નારાયણ.